દિનેશભાઈ, આ વિચાર કઈ રીતે આવ્યો? કારણ કે મેં તમારો વિડીયો જોયો, તમે ગામડામાંથી જે વિડીયો બનાવ્યો, એક તો કેટલું દુઃખ થાય, અને જે માટી છે એનું ઋણ ચૂકવવાનો પણ આ વખતે સમય હતો. કેમ આ વિચાર આવ્યો? બિલકુલ દીક્ષિતભાઈ, એક તો સમાજના આગેવાનોને અને અમારા ખોડલધામ ટ્રસ્ટની પણ અપીલ હતી કે ભાઈ ઉદ્યોગપતિઓ પોતપોતાના વતનની અંદર, પોતાના ગામની અંદર ખેડૂતોને કંઈક ને કંઈક આર્થિક મદદ કરે. ત્યારે હું પણ આ ગામડામાંથી આવું છું. મારું બાળપણ, મારું એજ્યુકેશન, મારો બાળપણનો ઉછેર આ દરેક ગામડામાંથી હો. અને અમારા વડીલો, અમારા પૂર્વજોએ ખૂબ કાળી મહેનત કરી, ખેતી કામ કરી, અમને ભણાવ્યા, અમને ગણાવ્યા. કુળદેવી ખોડિયારની કૃપાથી આજે આર્થિક સંપન્ન આપણે છીએ. અત્યારે ખૂબ મોટી મુશ્કેલી છે. તમામ પાક નષ્ટ થઈ ગયો. ખેડૂતોએ વાવેલા પણ બળી ગયા છે, અને જે તૈયાર પાથરા પડ્યા હતા. અમારા વિસ્તારની અંદર જનરલી જોવા જઈએ તો વધારે પડતું મગફળીનું વાવેતર હતું, અને આ મગફળીના તમામ જે ખેતરો હતા, તમામ મગફળી નષ્ટ થઈ ગઈ. ત્યારે ખૂબ દુઃખ થયું, અને આ દુઃખની અંદર ખેડૂતોને આપણે ફૂલની તો ફૂલની પાખડીના રૂપે મેં મારા બાદલપુર, મારા સાખડાવદર, પ્રભાતપુર અને સેમરાળ આમ કરીને કુલ 4 ગામ અમારે પ્રતિ હેક્ટર રૂપિયા લેખે આપણે સહાય આપવાનું એક સંકલ્પ કર્યો છે. દિનેશભાઈ, તમે પણ અત્યારે જે સહાય કરો છો, તમે શું અપીલ કરશો? જ્યારે તમે આ બીડું ઝડપ્યું છે, તમે તમારા જેવા અથવા તો જે કોઈ જે ડોનેશન કાપી શકે એને શું તમે અપીલ કરશો? હું અપીલ જરૂરથી કરીશ કે આપણે બધા જ, આમ તો ગુજરાત છે ને ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ રાજ્ય કહેવાય. રાજ્યની અંદર જે કઈ ઉદ્યોગપતિઓ છે, મોટા ભાગના ઉદ્યોગપતિઓ ગામડામાંથી જઈ અને શહેરની અંદર વસવાટ કરી અને પોતપોતાના ઉદ્યોગ ધંધાની અંદર ખૂબ સારી રીતે સ્થાયી થયા છે. તો એટલું ચોક્કસ કહે કે જેનાથી જે થઈ શકતું હોય તે નાની મોટી પોતાના ગામની અંદર, પોતાના મહોલ્લાની અંદર અથવા તો પોતાના વિસ્તારની અંદર ખેડૂતોને જે કંઈ આપી શકે તે અત્યારનો સમય છે. ખેડૂતોને ખૂબ મુશ્કેલી છે. આ મુશ્કેલીની અંદર કંઈક નહીં તો કંઈક ખેડૂત જોઈએ એવી મારી નમ્ર વિનંતી દરેક ઉદ્યોગપતિઓને છે.